ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાર્તા લઈને આપની સમક્ષ આજે હાજર છું અને આજની વાર્તા જે છે તે શું છે તો કે કોલ ઓફ ધ હિલ. બરાબર. જે રીતે તમે આના અગાઉની સરસ મજાની વાર્તા જે છે તે માણી છે, કઈ કઈ તો કે ચિતાઝ ટીયર, ત્યાર પછી કઈ વાર્તા માણી છે તો કે મોહનની વીણા અને ડેન્ટલ હેલ્થ. તો આજે ત્યાર પછીની જે વાર્તા જે છે તે આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું. ધોરણ 9ની અંદર જીએસસીબી બોર્ડની અંદર જે પૂછાય છે અથવા તો જે ભણાવવામાં આવે છે ધોરણ 9ની અંદર, તે પાઠ નંબર 4 યુનિટ નંબર 4 જે છે તેની આજે વિગતે ચર્ચા કરવાની છે. અને અહીંયા ચર્ચાના ભાગ સ્વરૂપે માત્ર ને માત્ર તમારી સમક્ષ વાર્તા રજૂ કરવા જઈ રહ્યો છું. આજની આ વાર્તાને માણો અને ત્યાર પછી આવતા વીકની અંદર જે આ વાર્તાનો પાઠ સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે તેને માણો. મને વિશ્વાસ છે કે વાર્તા સાંભળીને જો તમે આ પાઠને જોશો એક વખત, તો તમારા મગજની અંદર આખું ચિત્ર છપાઈ જશે, એટલો વિશ્વાસ છે. તો આપણે શરૂઆત કરીએ આજના સરસ મજા આ ટોપિકની. અને આ ટોપિક શું છે તો કે કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીની પુકાર. આ ટેકરી જાણી પુકારી રહી છે કે ભાઈ આવો, મારી પાસે આવો. આ પ્રકારનું વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે. હવે આ ચિત્રની અંદર તમે જુઓ છો કે લગભગ આખી વાર્તા એની અંદર સમાવી લીધી છે મેં. બરાબર. તો સૌથી પહેલી વાત કરીએ તો અહીંયા જે છે તે ગોવિંદા નામનો કેરેક્ટર જે છે, પછી અબુમિયા છે અને ચાંદની નામની બકરી છે, અને કલુઆ જે છે અહીંયા સમાવેશ કર્યો નથી. અને ત્યાર પછી અહીંયા ડેવિલ એટલે કે વુલ્ફો, એક રાક્ષસ તરીકે જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે, અને અહીંયા પક્ષીઓનું ટોળું કે જે પક્ષીઓ આપણા આ યુનિટનું શું આપે છે તો કે સારાંશ આપી રહ્યું છે. ચાલો તો શરૂઆત કરીએ. એક વખતની વાત છે કે જ્યારે અબુમિયા જે છે તે પોતાના જે ઘર છે, ઝૂંપડી છે, ત્યાં બેઠા હતા અને એકદમ ચિંતિત વદને અને આમ મોઢું નાખીને આમ જે નિરાશ વદને બેઠા હતા. તે જ સમયે તેનો પડોશી જે છે આ ગોવિંદા, તેની ત્યાં એન્ટ્રી થાય છે અને તે જુએ છે કે અબુમિયા જે છે તે તો નાસીપાસ થઈ ગયા છે, રૂએ છે, એકદમ દુઃખી દેખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિનું ભાસ થતાની સાથે ગોવિંદાએ તેને પૂછ્યું, અરે અબુમિયા, કે શું થયું, કે તમારી ડાર્લિંગ કલુઆ છે તે ક્યાં ગઈ? કલુઆ નામની બકરી છે તે ક્યાંક જતી રહી છે. અને તે સમયે કોણ પૂછે છે? ગોવિંદા તેને પૂછે છે કે ભાઈ તમારી ડાર્લિંગ એટલે કે પ્રિય બકરી છે તે ક્યાં ગઈ, કે જેનું નામ શું છે? કલુઆ. હવે આ કલુઆ જે છે તે જતી રહી હતી અને તે જ સમયે અબુમિયા છે ફરી વખત પોતાના જાણી રડવાની તૈયારીમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરતા બોલે છે, ચોક્કસપણે તે મારી ડાર્લિંગ એટલે કે મારી પ્રિય વહાલી બકરી જે હતી ત્યાંથી જતી રહી છે અને મેં તેના પગલાં જે છે તે ક્યાં જોયા છે તો કે ટેકરી તરફ જતા જોયા છે. ચોક્કસપણે તેને ડેવિલ એટલે કે રાક્ષસ, એટલે રાક્ષસના સ્વરૂપમાં જે શું છે તો કે આ આપણું વુલ્ફ વરુ જે છે તે તેને ખાઈ ગયું છે અને દુઃખી થઈ ગયા જોવા મળે છે. દિવસો પસાર થઈ ગયા. થોડા દિવસ પછી ફરી વખત જ્યારે ગોવિંદા છે ત્યાંથી પસાર થાય છે અને તે જ સમયે તે અબુમિયાને જુએ છે. અબુમિયા એકદમ ખુશ છે, એકદમ આનંદિત છે અને મોજની અંદર માણી રહ્યા છે. આનંદિત સ્વભાવની સાથે જ્યારે અબુમિયાને તેણે જુએ છે ગોવિંદા, અને ત્યારે કહે છે, હે અબુમિયા, યુ આર લુકિંગ વેરી વેલ, યુ આર લુકિંગ હેપી ટુડે એન્ડ હેલ્ધી ટુડે. શું કહે છે? અરે અબુમિયા, તમે તો આજે એકદમ ખુશ દેખાઈ રહ્યા છો, એકદમ આનંદિત દેખાઈ રહ્યા છો. તો એનું કારણ શું છે? તો ત્યારે સરસ મજાની વાત કરે છે કે આજે મેં નવી બકરી લીધી છે તે મારી સાથે રહેશે અને આનંદ કરશે, તે ક્યારેય મને છોડીને નહીં જાય, કે જે ચાંદની છે. બરાબર. અને આ ચાંદની જે છે તેનું વર્ણન કરીએ તો કેવી છે ચાંદની? એકદમ દૂધ જેવી સફેદ છે, એકદમ લાલ કલરની તેની આંખો છે. જુઓ, આમાં તો નથી બતાવી, પણ લાલ કલરની આંખોની સાથે તે નાના શીંગડા છે અને એકદમ રૂપાળી સરસ મજાની અને મારી વહાલી આ બકરી છે. તે મને મારા જે છેલ્લા શ્વાસ સુધી છોડીને ક્યાંય જશે નહીં, આવો મને વિશ્વાસ છે. પણ હા, તે જ સમયે ગોવિંદા તેને પૂછે છે, અરે કે અબુમિયા, બધી વાત બરાબર છે પણ મને એક વાતનો પુષ્ટિ કરશો? કે તો કે શું પુષ્ટિ કરવાની છે? તો જણાવ જરા મને ગોવિંદા. કે તો ત્યારે ગોવિંદા કહે છે કે મેં જોયું
કે તમે તમારી વહાલી બકરીની સાથે વાતો કરી રહ્યા હતા. બકરીની સાથે કોઈ વાતો કરે? તો કે હા. અહીંયા અબુ મિયાં પોતાની બકરીની સાથે ચર્ચા કરી રહ્યા હતા. તે ગોવિંદા છે તે જોઈ જાય છે અને તે પ્રશ્ન કરે છે કે તે શું કહી રહ્યા હતા. અરે હા કે સાચી વાત તારી ગોવિંદા, હું તેની સાથે વાત કરતો હતો, પણ હું એને સમજાવી રહ્યો હતો કે તું ક્યારેય મને છોડીને જઈશ નહીં અને આ ટેકરી ઉપર ક્યારેય જવાનું થતું નથી તારે. અને તેને હું કલુવાનો દુઃખદ અંત જે છે તેના વિશેની વાત કરી રહ્યો હતો. બરાબર. તો આ પ્રમાણે પરિસ્થિતિનું સર્જન થતાં એમ કહે છે કે કલુઆ જે રીતે ભાગી ગઈ અને તેને ડેવિલે મારી નાખી, તેને મારીને ખાઈ ગયું, તે રીતે જો તું અહીંથી જઈશ તો તને પણ તે મારશે, મારી નાખશે. એને હું વાત કર્યું તો ઓ બરાબર છે, એવું છે એમ ને, સારું. ગોવિંદાએ એકદમ ખુશ થતા કહ્યું કે બરાબર, વાંધો નહીં, સરસ વાત છે. હવે ગોવિંદા છે તે જોઈ રહે છે ત્યારે બીમિંગ વિથ જોય આ અબુ મિયાં જે છે તે શું કરે છે જુઓ જોઈ તો કે ત્યારે પોતાની ચર્ચા જે કરે છે તે તો એ જુએ છે કે સરસ મજાની જે બકરી જે છે તેના વિશેની ચર્ચા તો કે છે એકદમ આનંદિત હતા. આનંદિત એટલા કે ન પૂછો વાત. એટલે આ પરિસ્થિતિની અંદર શું છે તો કે અબુ મિયાં ખુશ દેખાય છે અને હવે બને છે એવું કે દરરોજ અબુ મિયાં છે તે પોતાની બકરીને વાર્તા કહે છે અને વાર્તાની સાથે સાથે તાજું ઘાસ ખવડાવે છે, તાજા દાણા ખવડાવે છે અને એકદમ સ્વાદિષ્ટ દાણાનું તેને શું કરે છે સેવન કરાવે છે, કાયમ જમાડે છે. અને આ બકરી જે છે તેને પોતાની દીકરીની જેમ સાચવીને રાખે છે. પોતાની પ્રિય કલુઆ જતી રહી ત્યાર પછી હવે બીજી પ્રેમાળ બકરી તરીકે ચાંદની છે તેની એન્ટ્રી થાય છે જીવનમાં અને અબુ ચાચા છે એકદમ ખુશ રહેવા લાગે છે. દિવસોના દિવસોને વર્ષો વીતી ગયા અને હવે બને છે એવું કે એક વખત આ ચાંદની જે છે તે આ ટેકરી તરફ જુએ છે અને જુએ છે કે આહા, આ ટેકરી તો કેવી સરસ મજાની અદ્ભુત છે, રૂપાળી છે, સુંદર છે અને કહેવાય ને કે સુંદરતાનો કોઈ અંત નથી. એટલે ત્યારે બકરીને તેના તરફ આકર્ષણ જાગ્યું ટેકરી તરફ અને તેણે વિચાર્યું કે હવે મારે ત્યાં જવું જ જોઈએ. બને છે એવું કે હવે બકરી જે છે તે દોડીને એટલી દોડી કે જાણે હમણાં તે ટેકરી ઉપર પહોંચી જશે, પણ એક ઝટકાની સાથે તે ઊભી રહી જાય છે અને જુએ છે હે મારી પાછળ તો દોરી બાંધેલી છે. ક્યાં તો કે ડોક ઉપર. હું અહીંથી જઈ શકીશ નહીં. તો કલુઆ જે છે, કલુઆને પણ ચાંદની જે છે તે ઝટકાની સાથે ઊભી રહી જાય છે અને હવે પોતાનું આકર્ષણ છે તેને કઈ રીતે સંતોષવું તે વિચાર કરવા લાગે છે. અને આ જ સમયે જે આકર્ષણ જાગ્યું છે તેને પૂરું કરવા માટેનો પ્રયત્નમાં નિષ્ફળ ગયેલી બકરી જે છે ચાંદની તે ખાવાનું બંધ કરી દે છે અને ધીમે ધીમે પડી નબળી પડવા લાગી, શારીરિક રીતે અશક્ત થઈ ગઈ. અને અબુ મિયાંને ખબર પડી ગઈ કે ચોક્કસપણે આ બકરી જે છે મારી ચાંદની છે તેને આ ટેકરી પ્રત્યે આકર્ષણ જાગ્યું છે. હવે મારે શું કરવું? અબુ મિયાં ખૂબ જ પ્રયત્ન કરે છે પણ પોતાની જાત સાથે બાંધછોડ કરવા માંગતા નથી અને અંતે તે બકરીને શું કરે છે તો તે બકરીને પોતાની ઝૂંપડીની અંદર પૂરી દે છે અને દરવાજો કરી દે છે બંધ. પણ બને છે એવું કે એ ઝૂંપડીની બારી જે છે તેને બંધ કરવાનું ભૂલી જાય છે અને રાત્રિ દરમિયાન આ જે બકરી જે છે તે આ બારીને પોતાનો રસ્તો બનાવીને જતી રહી છે, સીધી વહી જાય છે. ક્યાં તો કે ટેકરી પર. અને જ્યારે ટેકરી ઉપર જ્યારે પહોંચે છે રાત્રિના સમય દરમિયાન સવાર પડતાની સાથે જ તેણે જોયું કે આહા શું વાતાવરણ છે એમ. અને તેને લાગ્યું કે જાણે સૂરજ જે છે તેનું પહેલું કિરણ જે છે તે મને આવકારી રહ્યું છે અને જે પવન જે છે તે ક્યારેય અંત ન થાય તેવું વેલકમ સોંગ મારા માટે ગાયું છે. આવો ચાંદનીબાઈ સરસ મજાનું ઘાસ ખાવા, મજા કરવા, આ પ્રકારનું ગીત તેના મનોમન તે વિચારે છે અને કહે છે કે કેટલું સરસ મજાનું છે. આ જે અબુ ખાનનું જેલ જેવું ઘર હતું એના કરતાં તો આ કેવું સ્વતંત્રતાનું વાતાવરણ છે. હવે બને છે એવું કે ચાંદની છે તે વાતાવરણ જોઈને એકદમ ખુશ થઈ જાય છે અને પછી મંડે છે કૂદાકૂદ કરવા, ડાન્સ કરે છે, નૃત્ય કરે છે, બધું કરે છે અને સરસ મજાનું લીલું ઘાસ જે છે એકદમ રસાળ તે મંડે છે ખાવા. આખો દિવસ તે મોજ મસ્તીથી ટેકરી ઉપર ફરે છે અને આનંદ કરે છે. સાંજ પડતાની સાથે જ્યારે સૂર્યાસ્તનો સમય થઈ ગયો
ત્યારે ધીમે ધીમે સૂર્યદેવ છે તે પોતાની લીલા સંકેલી એટલે કે આથમવાની તૈયારી કરી રહ્યા છે અને તે જ સમયે આકાશની અંદર ચંદ્રમાની એન્ટ્રી થાય છે અને આ ચંદ્રના સિલ્વર પ્રકાશની અંદર સરસ મજાનું વાતાવરણ છે તે આહલાદક બની જાય છે. પણ અંધારાના કારણે બકરીને ડર લાગવા લાગ્યો. મારું આ તો ખોટું થઈ ગયું છે વિચાર આવ્યો. પણ જ્યારે આવી ભાન થઈ તેને તે જ સમયે તેણે જોયું કે આ દૂર દૂરથી કોઈક બે આંખો જે છે તેના તરફ ચાલતી ચાલતી આવી રહી છે અને તીક્ષ્ણ દાંત છે તે પણ તેના તરફ ગતિ કરી રહ્યા છે. અને તેની સાથે જ બીજું શું થાય છે તો કે આ બકરી જે છે તે સાંભળે છે અવાજ કોનો તો કે ઘુવડનો. અને તે પોતાના ઘરની અંદરથી ઘુવડના અવાજને સાંભળી ઘુવડ છે તે પોતાના ઘરની અંદરથી અવાજ કરે છે કાણામાંથી તેના. અને તે જ સમયે આ બકરીને ખૂબ જ ડર લાગે છે અને તે મંડે છે ડરવા. અને આ બાજુ આ ડેવિલની એન્ટ્રી થાય છે. ડેવિલ એટલે કે વુલ્વ્સ, વરુ, બરાબર. હવે ડરના કારણે બકરી કંઈ કરી શકતી નથી. પણ ઓલી બાજુ જે વરુ આવી રહ્યું છે, વુલ્વ્સ આવી રહ્યું છે, ડેવિલ આવી રહ્યું છે, તેને ખબર છે કે મારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. જો ઉતાવળ કરીશ તો કદાચ હું થાકી જઈશ. પણ આ બકરી છે તે મારો ખોરાક છે અને હું તેને ખાઈ જઈશ. ફિક્સ થતું શાંતિપૂર્ણ રીતે ધીમે 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 કરતાં આગળ વધે છે અને પછી બકરી પાસે આવે છે. અને બકરી દેખાતી હતી નબળી પણ એટલી મજબૂતાઈથી તેણે તેનો સામનો કર્યો કે ન પૂછો વાત. સામે પક્ષે જે આ ડેવિલ જે છે, વુલ્વ્સ જ છે, તે એકદમ સશક્ત હતું, મજબૂત હતું. પણ બકરી તેમ તેને છોડે એવી નહોતી. બકરી અને વુલ્વ્સ છે, વરુ છે, તે બંનેની દબાદબી કરતી ઘમાસાણ યુદ્ધ થયું. બકરી પોતાના સિંગડા વડે કોને તો કે વુલ્વ્સને મારે છે, તેને નિશાન બનાવે છે અને પોતાનાથી શક્ય એટલો જેટલો પણ તાકાત છે તે બધી તાકાત લગાવી અને તેની સાથે યુદ્ધે ચડે છે. પણ આ ભયંકર વરુની સામે બકરીનું અંતે કાંઈ ચાલતું નથી. લોથપોથ થઈ જાય છે, એકદમ થાકી જાય છે. અને જ્યારે સવાર પડે છે ત્યારે જોઈએ છે સવારના પ્રથમ કિરણની સાથે જ જોવા મળે છે કે બકરીનું એકદમ લોથપોથ થયેલું શરીર જે છે, લોહી લુહાણ થયેલું શરીર તે જમીન પર પડેલું હતું. આ પ્રથમ કિરણની સાથે જોવા મળે છે. અને હવે આ બાજુની પક્ષે જે ડેવિલ છે તે પણ થાકી ગયો હતો. પરંતુ હવે તે આ બકરીને પોતાનો કોળિયો કરવા માટે તૈયાર હતો. અને આ જ સમયે બકરી જે છે પોતાનો અંત આવે છે અને સવારના પ્રકાશની અંદર પક્ષીઓનું ટોળું જેમ અહીંયા બેઠું છે જુઓ, આ પક્ષીઓનું ટોળું આવી અને તે ચર્ચા કરે છે. આ બંનેએ કેવું યુદ્ધ કર્યું તો જુઓ. બધામાંથી એક નાનું પક્ષી છે તે બોલી ઉઠે છે, ભાઈ આમાંથી વિજેતા કોણ છે? મોટા ભાગના પક્ષીએ કહ્યું કે નિશ્ચિંતપણે વિજેતા કોણ છે તો કે આ ડેવિલ, આ વરુ, તે જ વિજેતા છે. પણ આ જ સમયે તેમાં રહેલું એક ડાયું વૃદ્ધ પક્ષી છે તે કહે છે ના, ડેવિલ છે તે વિજેતા નથી. ખરેખર વિજેતા કોણ છે તો કે ચાંદની. એને કહે છે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં ક્યારેય આવો સ્વતંત્ર સેનાની અને બહાદુર સ્વતંત્ર સેનાની જોયો નથી. તો ખરેખર વિજેતા કોણ છે તો કે ચાંદની છે. આવું તેણે કહ્યું. અને આટલું કહેતાની સાથે જ આપણી આ વાર્તા છે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ આજની વાર્તા અને આ જ આખી વાર્તાને શબ્દસહ સમજવી છે, જાણવી છે અને માણવી છે. અને તમારી પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક લાવવા છે. તો એક બે વખત આ વાર્તા જુઓ, સાંભળો અને મગજની અંદર ભરી લ્યો. અને ત્યાર પછી જે વિડીયો છે જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપવામાં આવેલો છે તેને માણો, જેથી કરીને તમને એકદમ શબ્દસહ છે તે બધું સમજાઈ જશે અને ચિત્રાત્મક સ્વરૂપે તમારા મગજની અંદર આ વાર્તા છે તે છપાઈ જશે. જ્યારે પરીક્ષામાં બેસશો તે શબ્દસહ તમને યાદ આવશે કે શું બન્યું છે, કેવી રીતે બન્યું, ક્યારે બન્યું. એકદમ વાંચ્યા વગર તમારા મગજની અંદરથી પ્રશ્ન છે તે બહાર આવશે અને ફટોફટ કરતા ક્યાં તો કે પેપરની અંદર છપાવા લાગશે. ચાલો, આજનું આ લેક્ચર જે છે, આજની આ વાર્તા છે કેવી લાગી તે મને ચોક્કસથી જણાવશો. કોમેન્ટ બોક્સની અંદર કહેશો કે સાહેબ મજા આવી, સારી લાગી, એક્સેલન્ટ છે કે કેવી છે. ઓકે, ચાલો થઈ જાઓ તૈયાર.